આમ બાદ આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના ખોખરામાં આગ લાગી છે। શરણ ફાયર બિલ્ડિંગમાં લાગી છે ભીષણ આગ। કાપડની દુકાનોમાં આગ લાગી છે। 5 ફાયર ફાઈટર હાલ ઘટનાસ્થળ પહોંચી ગયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। શરણ ફાયર બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી છે। કાપડની દુકાન હોવાને કારણે આગ વિકરાળ બનવાની પણ શક્યતા છે। જોકે ફાયર ફાઈટરની ગાડીઓ છે તે હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। અમદાવાદના ખોખરામાં આગ લાગી છે, જ્યાં શરણ ફાયર બિલ્ડિંગ નામ આવેલું છે ત્યાં આગનો બનાવ બન્યો છે। 5 ફાયર ફાઈટરની ગાડી જે છે હાલ ઘટનાસ્થળ પર મોજૂદ છે। કાપડની દુકાનમાં આગ લાગી છે, જેના કારણે આગ વિકરાળ બનવાની જે છે શક્યતા સેવવામાં આવી રહી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે। ઉપલા ફ્લોર ઉપર આગ લાગી છે, એટલા માટે બુઝાવવામાં પણ થોડી જહેમત જોવા મળી શકે છે। હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા છે કે જે ઉપરના માળે જે આગ લાગી છે અંદાજિત શોર્ટ સર્કિટ હોવાના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક કારણ છે તે સામે આવ્યું છે અને આગ લાગવાનું કારણ છે તે અત્યારે અકબંધ જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ છે તે આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે જે કરતી નજરે પડી રહી છે। 5 થી પણ વધારે ફાયરની ટીમને અહીંયા સ્થળ પર બોલાવવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે જે કરવામાં આવ્યો છે। સાથે જ તમામ લોકોને આબાદ બચાવ થાય તે માટેનો પ્રયાસ છે જે કરવામાં આવેલો નજરે પડી રહ્યો છે। ફાયરના અધિકારી પણ અહીંયા સ્થળ પર હાજર છે। સાથે જ આગ જેટલી વિકરાળ લાગી હતી, આજુબાજુના માહોલમાં અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો અને આ અફરાતફરીના માહોલ વચ્ચે આગનો જે બનાવ બન્યો હતો, અધિકારી આપણી સાથે છે। સાહેબ, કેટલા વાગ્યાનો આગનો બનાવ હતો? આગ લાગી છે, કોઈ જાનહાનિ થઈ છે કે કેમ? આગનો 12:20 બનાવ હતો। અમને એક ફાયર બ્રિગેડમાં કોલ મળેલો કે અનુપમ પાસે સરણમ સ્ક્વેર કરીને બિઝનેસ હબ છે એની અંદર આગ લાગેલી છે। અહીંયા ઘટના સ્થળ પર આવીને જોયું તો ચોથા માળે આગ લાગેલી હતી। ટોટલ 7 થી 8 મજૂરો અંદર જે કામ કરતા હતા એમને આપણે સેફલી ઇવાક્યુએટ કરેલા છે। ફાયર સેફટી હતી કે કેમ? ફાયર સેફટી તપાસનો વિષય છે, પણ અહીંયા જોતા લાગે છે કે એ લોકોએ હાઇડ્રન્ટ સિસ્ટમ અને હોઝરીલ રાખેલી છે। જરૂર, એટલે કેટલા હજી આગ પર કાબુ મેળવતા કેટલો સમય લાગી શકે છે? કારણ કે જે આગ છે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અહીંયા તમામ મજૂરો જ્યારે કામ કરતા હોય ત્યારે। જી, અત્યારે આગ ઉપર આમ તો થોડો ઘણો આપણે કાબુ મેળવી લીધો છે, પણ હજી જે આપણે હીટ છે, હીટના લીધે સ્મોક વધારે છે અને બંધિયાર જગ્યા હોવાથી સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટની ખામી છે, જેના લીધે આપણે હજી લાઈનો ચાલુ રાખેલી છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। જરૂર, એટલે ફાયરની ટીમ દ્વારા જે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે જે કરવામાં આવ્યો છે। ફાયર અધિકારીના કહ્યા પ્રમાણે જોઈએ તો અહીંયા આગ લાગી હતી। આગ લાગવાનું કારણ છે તે અકબંધ છે, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અહીંયા જે સ્થાનિકો હતા તેમનામાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને આગ કયા કારણોસર લાગી છે તે તપાસનો વિષય છે, પરંતુ આગના કારણે આજુબાજુના જે મજૂરો જે કામ કરતા હતા તે લોકો પણ ડરી ગયા હતા અને બહાર ભાગ્યા હતા। અહીંયાથી જે ફાયરની ટીમ દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તમામ લોકોને બહાર મોકલવા માટેનો પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે અને આગનું જે કારણ છે તે અકબંધ હજી સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે જે આગને લઈને લોકોમાં પણ એક ડર છે તે જોવા મળી રહ્યો છે। અંદાજિત કેટલા વાગ્યાની આસપાસ આગ લાગી હશે? કેટલા વાગ્યા આગ લાગી હશે? કશું ખ્યાલ નથી તો કેટલા વાગ્યા સુધી આગ લાગી છે? લગભગ 12-1 વાગ્યા હશે। કયું બિલ્ડિંગ છે? સરણમ 5 સી બ્લોકમાં છે। સરણમ 5 માં સી બ્લોકમાં ચોથા માળે લાગેલી છે। અંદર લોકો કામ કરતા હતા, મજૂરો બધા નીકળી ગયા હતા। કોઈ જાનહાનિ થઈ? ના કશું નથી, એ બધા નીકળી ગયા। આબાદ બચાવ છે લોકો? હા કશું જરૂર, એટલે તમામ જે અહીંયા સ્થાનિકો છે તેમનું કહેવું છે કે જે આગ લાગી હતી, પરંતુ જે તમામ સ્થાનિકો હતા તેઓ અત્યારે હાલ તે બહાર નીકળી ગયા હતા। આગ લાગવાનું કારણ છે તે અકબંધ સામે આવી રહ્યું છે, પરંતુ તમામ જે આગને લઈને પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સીધા જે દ્રશ્ય અહીંયા સામે આવી રહ્યા છે, આગમાં કોઈ પણ વ્યક્તિ ફસાયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે જે ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આગના બનાવોમાં સતત જે વધારો થઈ રહ્યો છે, આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આગને લઈને તમામ લોકોએ પહોંચી વળે તે માટેની પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે। ફાયરના અધિકારીએ પણ જણાવ્યું છે કે ફાયર સેફટી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગ પર મહદ અંશે કાબુ લેવામાં આવી રહ્યો છે, કારણ કે ચોથા માળે આગ લાગી હતી, ત્યાં મજૂરો કામ કરતા હતા, પરંતુ તમામ મજૂરોને સુરક્ષિત જે છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ આગ પર મહદ અંશે કાબુ છે।